બે મિનિટ સુવાતું તો છે જ નહીં. પછી એમ બહુ તકલીફ પછી એમ વધારે પ્રોબ્લેમ આવી જાય છે. આ બાજુ ક્યાં દુખાવો બેન? બે અંગૂઠા મારી ગોટો કમર. ક્યાં દુખાવો બેન? ઓકે, સાંકળ જ આવે છે. આવી ગયું. પહેલા તો ત્યારનો વિડીયો છે મારી પાસે. હવે પગ ભરાય છે બેન હાલવામાં? બિલકુલ નહીં. કામ ચાલુ કર. આ કેમ કોઈ પ્રોબ્લેમ નતો આવતો ને? ચાલો ચાલો. આપણી સાથે જરીના બેન છે. જરીના બેન ને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી. જરીના બેન ક્યાંથી આવ્યા બેન? બગડાણા. બગદાણાથી આવ્યા. શું તકલીફ હતી બેન જરા કહેશો? બહુ ગયા દુખતું હતું, બહુ કમર કઈ ખબર નહોતી રે, બાસ્કુ ઉસકાયું એમાંથી ને એવું થઈ ગયું. બરાબર. વજન લીધું એમાંથી કમરમાં દુખવા બહુ મળ્યું. દુખવા માંડ્યું. તકલીફ થતી હતી બેન? શું તકલીફ આવી હતી? બેહાઈને નો ખોવાય, નો ચલાય, નો ખવાય, બરાબર. 15 દી રોય. દુખાવો એવો ટૂંકમાં હા, સહી બહુ હતો. દુખાવો હતો. પછી જરીના બેન મને દેખાડાયો એ પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હતું ખરું? હા, મવા. શું કીધું ડોક્ટરે? ના એમ કીધું કે નસ દબાય છે બેન તમને, અને નસ દવા દબાય. આપી પણ દવાથી કઈ ફેર ન પડ્યો. બરાબર. પછી સીધા મારી પાસે આવ્યા પછી કોઈ બીજા ડોક્ટરને બતાવ્યું કે બતાવ્યા પછી? નહીં, ના પાસે બીજા દવાખાનું મવા હતું, ના બતાવ્યું હતું, ના ઈ જ કીધું. પછી ના ફેર ન પડ્યો. પછી આમાં સંબંધી હતા ને એને અમને આ દવાખાનું સીંધ્યું અમને. પછી અમે અહીંયા આવ્યા. પછી 18/8 તમે પહેલી વખત અહીંયા આવ્યા બરાબર? 18/8 આપણે પહેલી વખત એક સેશન કર્યું. 1 2 3 4 5 6 અને 7 આ ટોટલ 7 કે 8 સેટિંગ તમે અહીંયા 8 વખત આવ્યા બેન બરાબર? હવે 8 સેશન લીધા પછી હવે કેમ છે જરીના બેન? બહુ સારું છે. બરાબર. હવે કેટલું સારું કહી શકો? ઘણું. હવે કઈ તકલીફ આવે છે તમને? નહીં, કોઈ એટલે વસ્તુ કોઈ જાતની તકલીફ નથી હવે નહીં. ટૂંકમાં 100% સારું કહેવાય હવે. હા. બરાબર. અને પહેલા બેન તકલીફ આવતી તો શું આવતું? હલાતું નહીં, બેસતું શું થતું? હા, બેહાતું જ નહીં, હમું હલાય નહીં, કઈ ડગલું જ ન મંડાતું. એવો ટૂંકમાં હા. દુખાવો થતો હતો. બરાબર. બહુ જ રોય. એ ટૂંકમાં દુખાવો જેવો હશે અહીંયા. તો આપણને તકલીફ શું હતી? જો આપણી છે ને ચોથા પાંચમા મણકાની અને પાંચમા છઠ્ઠા મણકાની આ બે ગાદીઓ ખસી ગઈ હતી આપણી. તમે વજન લીધો ને ત્યારે આ ગાદી બહાર નીકળી ગઈ. આ ગાદી બહાર નીકળીને આ નસ દબાવી દીધી તમારી. બરાબર? તમારો જે ડાબો પગ એક આખો પકડાઈ ગયો હતો. હા, તમને ખ્યાલ હોય કે ડાબા હા. પગમાં તકલીફ બહુ આવતી હતી. આ નસ દબાઈ ગઈ હતી. આ નસ દબાવવાના હિસાબે આમાં લોહી આવતું બંધ થઈ ગયું હતું. લોહી આવતું બંધ થઈ ગયું એટલે તમારો પગ આખો ઘેરો ભારે હાલવામાં તકલીફ, બધી તકલીફ આપણને આ નસ દબાવવાના હિસાબે. હવે આપણે શું કર્યું? આજે ગાદીઓ ખસી હતી, ગાદીઓને સેટિંગ કરી આપણી ટ્રીટમેન્ટથી. ગાદીની જગ્યાએ આવી ગઈ, આ નસ છૂટી પડી ગઈ. નસ છૂટી પડી ગઈ એટલે આપણે ફાયદો થઈ ગયો બેન. બરાબર? અને મુસ્તાકભાઈ બી છે. મુસ્તાકભાઈ શું કહો તમે? કેવી તકલીફ હતી જરીના બેનને? તકલીફ તો બહુ હતી. 3 ગાદી પૂરેપૂરી પગને નસ દબાતી. બરાબર. હાલવામાં બહુ કરવું હતું, બેહવામાં બહાર જવું હોય તો તકલીફ પડતી. ટૂંકમાં ટોયલેટ બાથરૂમ જવામાં તકલીફ હતી. એવો ટૂંકમાં અસહ્ય દુખાવો થતો હતો. બરાબર છે. અને હવે આ 6-7 સત્સંગ લીધા હવે કેમ લાગે છે? બહુ સારું લાગે છે. હવે આરામ લાગે છે. હવે કોઈ તકલીફ નથી બેન. કોઈ જાતની હોય 100% સારું છે. હવે હોય 100% રેડી છે. બરાબર છે. અને જરીનાબેન, મુસ્તાકભાઈ કેવી લાગી તમને અમારી સારવાર? બહુ સરસ. સરસ સારું લાગે. બરાબર. મેઇન વસ્તુ આપણે શું કરીએ કે સેટિંગ કરીએ છીએ. જે આપણા શરીરના અલાઇનમેન્ટ બગડ્યા એને સેટિંગ કરીને આપણે કુદરતી રીતે તેને પાછું ગોઠવી દઈએ છીએ. એટલે આપણને સારું થઈ જાય નહીં, પરમિનેન્ટ એમ. બરાબર? બરોબર. અને કોઈ ઘણી વખત કોઈ સર્જનને બતાવો તમે ઓપરેશનનું કહી દે કે આમાં ગાદી ખસી ગઈ, આ દવાથી સારું થયું છે, અને દવાથી સારું ન થાય. બરાબર? એ સેટિંગ કરવું પડે કે ઓપરેશન કરવું પડે તો જ સારું થાય, ને તો સારું ન થાય. બરાબર? અને મુસ્તાકભાઈ તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયોમાં નાખશું. બોલો મોબાઈલ નંબર. 55 80 79 83. અને અમારા વ્યુઅર વિડીયો જોઈને તમને ફોન કરીને પૂછે કે બેનની અહીંયા તમે ખરેખર ટ્રીટમેન્ટ કરાવતા તો રિયાલિટી શું છે? વિડીયો જોઈને તમને ડાયરેક્ટ પૂછ્યું કે ને અમારા વ્યુઅર? બરાબર છે. ઓકે, થેન્ક યુ. અને મુસ્તાકભાઈ વિડીયો યુટ્યુબ પર મૂકીએ ને હા, મૂકો. બેનની તકલીફ જેવા પેશન્ટો જો ના, મેન ના. ગોલ અમારે એવું હોય બેનની તકલીફ જેવા પેશન્ટો જોવે તેને ખ્યાલ આવે બેનને આવી તકલીફ હતી હા. અને આપણી ટ્રીટમેન્ટ સારું થઈ ગયું. ના, બરાબર? ના, Nice.
શું રાખજો મોટું ન પડતા બેન શ્વાસ મોટું ન પડતા બેન શ્વાસ છોડો શ્વાસ લો નીચે પેલા ઉપર જેવું